સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે। ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે ત્યારે આજે ડીસા વિધાનસભા વિસ્તારમાં સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી। શહેરી કરતા ગ્રામીણ વિસ્તારોમાં સવારે મતદારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે મતદારો ધીરે ધીરે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ વહેલી સવારે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું, જેમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં 25 માંથી 25 સીટો સહિત બનાસકાંઠાની સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીની અંદર લોકસભા 2024ના આજે મેં ડીસાની અંદર મતદાન કર્યું છે। જે રીતે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું છું કે ગુજરાતની 25 સીટો આવી રહી છે અને બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે। લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોતાં અમે ચોક્કસ કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે 7 મેના રોજ મતદાન યોજાઈ રહ્યું છે। હીટવેવની આશંકાના પગલે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે થરાદના ભાચર ગામેથી પરબતભાઈ પટેલે મતદાન કરી જણાવ્યું હતું કે આ વખતે મતદારોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મહિલાઓ આ વખતે મતદાન કરવા ઉમટી પડ્યા છે। મતદારોમાં અનેરો આનંદ અને સાથે 100% મતદાન કરવું, ભારતીય જનતા પાર્ટીની ફેરમાં મતદાન કરવું, નરેન્દ્ર મોદી અને ઉમેદવાર ખૂબ લાંબી બહુમતીથી જીતે અને આ કમળ પર નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બને, જેને લઈને મતદારોએ સવારે 6 વાગે આવી ગયા હતા અને પછી બૂથ ચાલુ થયા હતા। જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અને ગુજરાતનું 3જા તબક્કાનું મતદાન જે રીતે જાહેર થયું ત્યારથી કરતા સતત કે ચૂંટણીનો દિવસ ક્યારે આવશે એની રાહ જોઈ રહી, કારણ કે આ વખતે ચૂંટણી માટેનો સમયગાળો લાંબો હતો। 7 તારીખને લોકો રાહ જોઈને રહ્યા હતા અને એટલે આજે જ્યારે 7 તારીખ થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં, જિલ્લામાં અને મારા મતક્ષેત્રમાં તો તે મિત્રો લોકોનો ઉત્સાહ છે કે 100% મતદાન કરવું, ભારતીય જનતા પાર્ટીની ફેરમાં નરેન્દ્ર મોદી ખૂબ લાંબી બહુમતીથી જે અમારા CR પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે એ મુજબ ખૂબ લાંબી લીડથી એમ કે ઉમેદવાર જીતે અને આ કમળ પર નરેન્દ્રભાઈના હાથમાં જાય એ રીતે લોકોની મનોમન ઉત્સાહ છે અને એટલા માટે સવારમાં 6 વાગ્યાથી લોકો આવી ગયા હતા। અહીં આવીને બેસી રહેવું પડ્યું અને મતદાન મથક પછી ચાલુ થાય, આ સ્વયંભૂ એમનો ઉત્સાહ છે, નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ। તો બીજી બાજુ થરાદના વજેગઢ ગામેથી મતદાન કરી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ પર દરેક પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। મેં પણ આજે મતદાન કરી ફરજ બજાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી પ્રશ્નો છે તેને લઈને મતદાન કર્યું છે। વધુમાં ગુલાબસિંહે જણાવ્યું હતું કે આ વખતે આશા છે કે ગુજરાતમાં સૌથી વધુ મતદાન અને ઊંચું મતદાન બનાસકાંઠા જિલ્લામાં થશે। બનાસકાંઠા લોકસભાના સંસદની ચૂંટણી માટે જ્યારે લોકશાહીમાં મતદાન થઈ રહ્યું ત્યારે સૌને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, એનો ઉપયોગ માટે કરીને આજે હું વોટ આપવા માટે અહીંયા આવ્યો છું। બનાસકાંઠામાં છેલ્લા 10 વર્ષના જે પ્રશ્નો છે, કેન્દ્રમાં પણ એક સરકાર છે ભાજપની અને ત્યારે આ વિસ્તારના જે પ્રશ્નોની વાચા નથી મળી એના માટે કરીને સત્તા પરિવર્તન માટે વોટ કર્યું છે, બનાસકાંઠાની આઝાદી માટે વોટ કર્યું છે, લોકશાહી માટે કંઈ વોટ કર્યું છે, બનાસકાંઠાના લોકોને જ્યારે અહીંયા સ્થાનિક કક્ષાએ નોકરીઓ નથી મળતી એના માટે કંઈને વોટ કર્યું છે અને દરેકે ઉપયોગ કરવો જોઈએ અને આજે આશા છે કે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઊંચું મતદાન થશે તો બનાસકાંઠામાં થશે। આજે લોકસભા ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે
મતદાન શરૂ થયું છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ તરફી મતદાન કરતો વિડીયો વાયરલ થયો છે. ત્યારે જણાવી દઈએ કે મતદાન કરવું ભારતના દરેક નાગરિકની ફરજ અને મૂળભૂત અધિકાર છે, પરંતુ આ વિડીયો કયા બૂથોનો છે તે હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે હાલમાં તો આ વિડીયો તંત્રને ધ્યાનમાં આવતા આ વિડીયો અંગે તપાસ કરવામાં આવી રહી છે અને શાંતિ જાળવવા તેમજ વિડીયો ન બનાવવાની પણ અપીલ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા સવારથી જ મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી. ત્યારે ડીસા ખાતે અમેરિકાથી આવેલી દીકરીએ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા સંદેશ આપ્યો હતો, જેમાં વોટ આપી દેશના વિકાસમાં સહભાગી થવાનો અનુરોધ પણ કર્યો હતો. શું નામ છે તમારું? પૃથ્વી. પૃથ્વી. કઈ કન્ટ્રીમાંથી તમે આવી રહ્યા છો? યુએસથી આવે છે. યુએસએ. અચ્છા, ત્યાંથી તમને આવવાનો અહીંયા કેટલો ખર્ચો લાગ્યો? અરાઉન્ડ 3 લાખ રિટર્ન ટિકિટ સાથે. અચ્છા. અને અહીંયા તમે જે વોટિંગ કરવા આવી રહ્યા છો તે શું હેતુથી આવ્યા છો? વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક સિટીઝન માટે, તો કરવું જોઈએ, પોતાનું મતદાન વ્યક્ત કરવું જોઈએ. જી, ઓકે. અને અહીંયા વોટિંગ કરી અને તમે ઇન્ડિયાની પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો છો? દરેક માણસે મતદાન કરવું જોઈએ. એનાથી દેશનો વિકાસ સારો થઈ શકે છે અને પ્રગતિ પણ થઈ શકે છે દેશની. એટલે મોદી સાહેબ આપણા માટે રાજદારો ઉજાગરા કરે છે. લોકશાહીના અવસર સમાન લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી આજે સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ ગઈ હતી. ત્યારે વાવ તાલુકાના 321 બૂથો પર મતદાન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે વાવ વિધાનસભાના વાવ તાલુકામાં વાવડી અનુપમ પ્રાથમિક શાળા ખાતે વાવ તાલુકાનું મોડેલ બૂથ 1 અને બૂથ 2 ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં મંડપ, સાઇનબોર્ડ, મતકુટીર, મતદાન પ્રક્રિયાની સમજ આપતા બેનર, ચા પાણી, વિકલાંગ માટે ચેર તેમજ મેડિકલ સેવા તેમજ બંને બૂથોમાં હીટવેવની આગાહીને લઈને એસી, ઇકો ફ્રેન્ડલી કુંડા તેમજ ચૂંટણી પ્રક્રિયાની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરંડવાલના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ન્યાય, શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. આ સાથે નાગરિકોમાં મતદાનનો ઉત્સાહ જગાવવા તથા તેમને અનેરો અહેસાસ આપવા મોડેલ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા હતા. જે અનુસંધાને આજે વાવડી અનુપમ પ્રાથમિક શાળા ખાતે બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી ગ્રામજનોએ કરી હતી. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાન મથકમાં મતદારોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ 7 વાવ વિધાનસભા મતદાર વિભાગના બૂથ નંબર 135 જાનાવાડા 1 પર મતદાન સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા ઈવીએમ મશીનમાં મતદાન કરતો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જે મામલે તંત્રએ ગંભીરતાથી લઈ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારી સુઈગામને આ બાબતની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે બાદ વાયરલ વિડીયો મામલે તપાસ કરી ઝોનલ અધિકારીએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 128 અને ભારતીય દંડ સંહિતાની કલમ 171F હેઠળ વાવ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે ગરમી જોવા મળી રહી છે. ત્યારે આજે ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન પણ યોજાઈ રહ્યું હતું. ત્યારે ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે મતદારો મતદાન કેન્દ્ર પર જઈ મતદાન કરી રહ્યા હતા. ત્યારે બપોરે એકાએક અંબાજી, દાતા, ઇકબાલગઢ, અમીરગઢ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે ભારે ગરમી વચ્ચે એકાએક વાતાવરણ પલટાયું હતું અને વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ છાંટા પડ્યા હતા. હીટવેવની આગાહી વચ્ચે આજે અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા અને ભર ઉનાળે કમોસમી વરસાદના છાંટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આજે સવારથી જ ભારે ગરમી વચ્ચે એકાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી છાંટાઓ પડતા ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેમાં વિવિધ વિસ્તારના આજુબાજુ વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ત્યારે વરસાદી છાંટાથી યાત્રાધામ અંબાજી, દાતા, અમીરગઢ, ઇકબાલગઢના રસ્તાઓ ભીંજાયા હતા અને લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બનાસકાંઠા બેઠક પર આજે યોજાયેલી ચૂંટણીમાં 6 વાગે મતદાન પૂર્ણ થતાં જ 12 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે, જેઓના ભાવિનો ફેસલો 4 જૂને થશે. દિવસભરના મતદાનની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ તમામ 9 વિધાનસભા મતદાર વિભાગના 2558 મતદાન મથકો પર એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે 1 વાગ્યા બાદ ગરમી વધતા મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે સાંજના ટાઈમે મતદારોએ ફરી લાઈનો લગાવી હતી. ત્યારે સાંજના 6 વાગ્યા સુધીના સમગ્ર જિલ્લામાં થયેલ મતદાન અંગે વાત કરીએ તો વાવ વિધાનસભામાં 69.49%, થરાદ વિધાનસભામાં 78.67%, ધાનેરા વિધાનસભામાં 67.66%, દાતા વિધાનસભાની વાત કરીએ તો 71.74%, પાલનપુર વિધાનસભાની વાત કરીએ તો 63.26%, ડીસા વિધાનસભાની વાત કરીએ તો 65.65%, જ્યારે દિયોદર વિધાનસભાની વાત કરીએ તો 71.06%. જેમાં બનાસકાંઠાના કુલ મતદાનની ટકાવારી જોઈએ તો 69.41% મતદાન નોંધાયું હતું. બનાસકાંઠાની લોકસભા ચૂંટણી જ્યારથી ઉમેદવારોની ટિકિટ જાહેર થઈ હતી ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટેકી ટક્કર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી. જેમાં જિલ્લામાં જાતીય સમીકરણ જોઈએ તો સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને બીજા નંબરના મતો ચૌધરી સમાજના છે. ઠાકોર સમાજના મતદારો વધારો હોવાના કારણે જ્ઞાનીબેન ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચૌધરી મતદારો વધારે અને બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરીને ભાજપે ટિકિટ ફાળવી હતી. ભાજપના કોંગ્રેસ સહિત લોકસભાના કુલ 12 ઉમેદવારો હરોળમાં છે. એક તરફ વાવના ચાલુ કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર જંગમાં છે અને બીજી તરફ ભાજપના શિક્ષિત ઉમેદવાર રેખાબેન ચૌધરી જંગમાં છે. આ બંને વચ્ચે કોણ બાજી મારે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.